અમદાવાદમાં સાણંદ જીઆઈડીસીમાં પાણી ભરાયા અને તેના કારણે ઉદ્યોગકારો હેરાન થયા। ઉદ્યોગકારોએ જીઆઈડીસી તંત્રને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। ઉદ્યોગોમાં તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે। સાણંદ જીઆઈડીસી 2 માં પાણી ન ઉતરતા ઉદ્યોગો ઠપ થયા। 50 જેટલા ઉદ્યોગ એકમમાં 4 દિવસથી વીજ પુરવઠો બંધ છે। 10 કંપનીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી ઉત્પાદન ઠપ છે। જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમયબદ્ધ એક્શન પ્લાન જાહેર કરવા ઉદ્યોગકારોની માંગણી છે। બંધ છે અને 10 ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં પાણી ઘૂસી ગયા હતા। આના કારણે સાણંદ જીઆઈડીસીમાં 100 કરોડથી વધારે ઉદ્યોગકારોને 100 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન ઉદ્યોગકારોને થયું છે। આ નુકસાન છે એ તો પ્રત્યક્ષ છે, બાકી ઓર્ડરોની તકલીફ પડે, કોઈને સપ્લાય લેટ થાય, એ બધી વ્યવસ્થાઓ તો અલગ છે।